તો છે એટલે તરબૂચ મોટા મોટા 2 કિલા 3 કિલાના થઈ ગયા છે। એટલે આપણે છે ને એમાં એક દીએ હવે પાણી દેવાનું સ્કીપ નથી કરવાનું। એટલે છે ને આપણે આવડા જો તરબૂચ થઈ ગયા છે, અંદાજે તમે કહેજો આ કેટલા કિલાનું તરબૂચ હશે। એટલે છે ને આજે આપણે છે ને આમાં પાણી ચડાવવાનો વારો ચડી ગયો છે। અને આ પાણી ચડાવવું ને હેન્ડલ કરવું ને તો બહુ આપણા માટે વહમું છે, કારણ કે ચડાવતા હોય બધે પણ એટલે આપણે કંઈ ધ્યાન ન દીધું હોય। આ વાલ અને આ વાલ બે છે ને આડા હવરા કરવામાં તો જરીકે મિસ્ટેક થઈ જાય ને, અને ગમે એ હોય ને જરીકે જો આમ તેમ થાય, આટો છે ને 1 ને 2 ની વચ્ચે જ એનું બેલેન્સ રહેવું જોઈએ। અને જો એ આગળ ઉપર નીચે થઈ જાય ને તો પછી વાં છે ને ડટો એ બધો નીકળી જાય અને બધું સેટિંગ વિખાઈ જાય। એટલે આ છે ને આ ડ્રીપનું કામ તો સંભાળવું છે ને બહુ વહમું છે, કારણ કે ઠેકાણે વાલ મૂકેલા હોય, એને કોઈ વાલ આડા કરવાના હોય, કોઈ સીધા કરવાના હોય, કોઈ કાઢાનું પાણી હોય એ વાલ આડો હવરો કરવાનો હોય। એટલે આ તો બહુ મુશ્કેલીનું કામ છે। અને છે ને આ તરબૂચ છે ને અમારા મોટા છે, અને ઓલી સાઈડના 5 વીઘાના છે ને એ નાના છે। એટલે એમાં પણ આપણે છે ને પાણી ચડાવવામાં આગળ પાછળ વાલ કરવાના હોય, એટલે એ ભૂલાઈ જાય ને તો પણ આપણે ઘણી બધી મિસ્ટેક થઈ જાય, ગમે ત્યાં વાલ હોય ને એ નીકળી જાય। એટલે આવું છે ખેતી કામ અઘરું।